લીધું ના એ અલગ છે પણ એ લોકોને પૂછી લઈએ ને પૂછી લઈ કે આ ભાઈ રે ને એમને વ્હાઈટ શર્ટ વાળા ભાઈને પૂછો તો ગાઈ જુઓ અમે રાતે કપડાં ધોઈએ છે ને એટલે અત્યારે અંદર જો વરસાદની તો ચિંતા જ નહીં હોય તો વરસાદ આવવાની કપડાં સુકાઈ ગયા બરોબર હવે એક અમારા દિવસમાં 2 ગોણ થાય કપડાના એક અતારના કપડાં અને એક સાંજે ક્રિશ આવે ને એટલે જે થોડા ઘણા વધ્યા હોય નાખી દેવાના શું આવ્યો છે મને કપડાં સુકવવા માટે જોડે નથી શું કપડાં સુકવવા લેવા આવ્યો તો નીચે જઈએ ભાઈ તો કાલ 5 વાગે આવ્યો તારનો ઊંઘ્યો તો ટ્યુશન જઈ આવ્યો અને ટ્યુશન જઈને આવી અને હવે ઉઠ્યો કાલ હું લાવી હતી ને ચોળાફળી તે રાતે એમને ઊંઘી ગયો તો તે આ ચટણી રહી ને એ ફ્રીજમાં મૂકી દીધી હતી ગોઠિયા ખાય ચામાં પછી આ મૂકી દીધું હતું પહેલાં ચા ને ગોઠિયા ખાઈ લેશે રોટલી એક ગરમ કરીને આલી અને પછી આ ખાશે જો સૌરવ જોશીનો બ્લોગ જો સૌરભભાઈ તમે જો અમારો બ્લોગ જોવો તો જુઓ તમારો બ્લોગ મારો ક્રિશ એક પણ ભાગ છોડતો નહીં રેગ્યુલર જુઓ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું હોય તપેલામાં દૂધ ગરમ કરી દઈએ તો ગાઈસ જુઓ મેં મલાઈ તો લગભગ આ વખત તો થોડી વધારે ભેગી કરી હતી અઠવાડિયાની ભેગી કરી હતી આમ તો હું હોય ને તો ગાઈસ જુઓ આપણે 2 લીટર દૂધ લાવીએ ને મારા વચ્ચે ફોન આવી ગયો તો 2 લીટર દૂધ લાવીએ ને એમાં અમે કેટલો બધો 2 લીટર દૂધનો ઉપયોગ કરીએ જો અમારા ટાઈસુનો આ ઢીંગળીમાં દહીં જોમાવાનું 500 ગ્રામ જેવું દહીં જોમાઈએ ટાઈસુડા માટે પછી આ દૂધ ગરમ કર્યું ને દૂધ ગરમ જે થાય ને એમાંથી સાંજે જે મલાઈ નીકળશે ને એ મલાઈ આપણે આવી રીતે ભેગી કરીએ થોડી થોડી કરીને અઠવાડિયું થાય ને એટલે આટલી મલાઈ થાય અને વચ્ચે વચ્ચે હું કદાચ વાટકો મોટો રાખું ને વાટકો ભરાઈ જાય ને તો વાટકામાં હું જોમાઈને કરી દઉં તો આજે આપણે આરી મલાઈનું ઘી બનાવવાનું હ જો આ બધું ઘરનું ઘી છે કારણ કે મેં થોડી વધારે ટાઈમ રાખીને એટલે ઘી પતવા આવ્યું નકર અમારે ઘી પતો નહીં અંદર હોય ઘી ને બીજું તૈયાર થઈ જ ગયું પણ અમે કીધું આ વખત થોડું થોડું કરીએ ને ના હંગાત એક જ હંગાત કીધું કરી દઈએ તો અમે કોઈ બહારનું ઘી નહીં લાવતા પીવા માટે અને ખાવા માટે અમે આ જ ઘી વાપરીએ એટલે આપણે દૂધ લાવતા હોય ને તો આ રીતે ઉપયોગ કરવાનો દૂધનું દૂધે બને ઘીએ બને અને દહીંએ બને અને ટાઈસુભાઈને હજી દૂધ ગરમ થશે પછી જોવામાં મૂકીશું એટલે જરા ડેકડી સાફ કરી દઈએ ધોવા માટે વાસણ ધોવાના પડે છે ને એટલે તો જુઓ પહેલાં હું વાસણ ઉટકી દઉં વાસણો ઉટકીને પછી રસોડું ધોઈ કાઢું ને બપોર પછી જવું છે માનસી માટે અમુક વસ્તુ થોડી વાસણમાં બાકી રહી જઈએ વસ્તુ જઈને પાછી લઈ આવીએ માનસી આ તો બેડ ને ચથીને બધાથી કચરા ખોતરીને કચરો વાળ્યો અને હું આ સગડી ને રસોડું ને બધું કમ્પ્લીટ કરીને હું આજ તો જમવામાં મોડું થવાનું કારણ કે અમે ઉઠવામાં આજ તો બહુ મોડા ઉઠ્યા હતા થાક લાગેલો હતો 2 દિવસથી એટલે ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે આજે જે દિવસે કોમનું મોડું થાય ને એ દિવસે જમવાનું મોડું થાય તો કોઈ વધુ નહીં આપણે ઘેરના ઘેર રહેવાનું હોય ને એટલે કોઈ વધુ નહીં ખાલી બજારમાં જવાનું હોય વસ્તુ લેવા માટે જો ગાઈસ પાત્રા કેવા છે આ પાત્રા આપણે ખોલીએ હો પેકેટ જો અદર ખાઈ ગયું છે કેવો લાગે આ તળેલા આવી પાત્રા હો અરે આપણે પેલા વાટામાં બાફીને બનાવીએ ને એવા નહીં યાર તળેલા ખાઈ જજે આ ચાલ કેવા લાગે તને ના ખાવા તો કોઈ નહીં જો તને હું ખાઈ જઉં લે ખાતા ખાઈ જજે લે અલી હારા હી ટ્રાય તો કર ખબર પડે ડૂચો લાવે ડૂચાડી કડક કડક તો હોય જ ને તળેલા હોય એટલે આ તો એવા રહેવાના મસ્ત લાગે હો અરે કોકદા ટ્રાય કરે જેવું આ એ નહીં મળતા પણ બહારથી મંગાયા મેં કરકરા પાત્રા
પેલા બાફેલા ને વાટા લાઈન વઘારીએ ને એ બધા રહ્યા ને એના કરતાં આરે મસ્ત લાગે. મેં ટ્રાય કર્યો, બહુ જ મસ્ત લાગે. તમે ખાલી એકવાર ટ્રાય કરી જોજો ઘરે લાઈન, મસ્ત લાગશે. પેલા નહીં ભાવ, આરે ભાવશે. એક નોખી દઈએ ને ભટ્ટો, ચોળીનું ના વનું થાય, બટાકું ના નોખવું હોય તો થાય ના થાય કોઈ મસ્ત થાય ચોળીનું નોનું. દોણા કાઢવા નહીં ને કુણી હોય ને સમાર દેવાની. ના એવું ના લસણ લાવજો, લસણ ફોડી સારું મોડું થઈ ગયું હોય ને. તારા માથામાં રૂમાલ જો પેલા. કરજે ફેર કરજે, કર કરજે કરજે પૂરી ફોર્મ કર. હા 1 વાગ્યો માં ગાલે 2 વાગ્યા હતા. કોઈ નો જાય પર્સનલ વસ્તુઓ નહીં છે કાલની તો. ટાટા આપણે બધું કામ કરીને રોધવાનું કરીએ ને એટલે મોડું થાય. રૂમાલ મૂકવી દે હેઠ. 2 મિનિટ. હા મજા આવી ગઈ. નાવાનું ધોવાનું અરે આ ઘરમાં કચરા પોતાનું બધું કરીએ એટલે મોડું થઈ જાય. એક તો ઉઠીએ હમણાંથી તો ચોમાસાનું ઉઠાતું જ નહીં. રાતે હરકી ઊંઘ આવવાના અને સવારે ઉઠવાનું મન જ નહીં થતું. એવી મસ્ત મસ્ત ઊંઘ આવતી હોય ને. તો ગાઈસ જો આપણે બનાવ્યું ચોળીનું ને ભટ્ટાનું શાક. ચોળીનું ને ભટ્ટાનું શાક બનાવ્યું. સાસ બનાવી છે, મસ્ત રોટલી ગરમ ગરમ. ચાલે રોટલી બનાવી. ચાલ હેડો બેટા જમવા. એ લાઈટ બંધ આ રહ્યો, દરવાજો ખુલ્લો રાખ. એસી તાર રોટલી ખાવી બેટા? તો ગાઈસ ઘડિયાળમાં 4:15 થયા. અમે ઉઠ્યા, ચા પીધી. હવે આપણે ટાઈસુ બાર શું કરવા જોઈએ. હો આ તો હું અહીં બેઠક રૂમમાં ઊંઘી ને ટાઈસુ હોય મારા જોડે જ ઊંઘ્યો તો. ઊભો થઈને બહાર જોયું આપણે જોઈએ. હો ખાલતો તો મારા દીકલો. તને કોણ બોલાવે? હ નાટક નાટક ચમ કરે આટલા બધા? હું તમારે ટાઈસુ ને કહું. તને કાને કીધું? તું મારા જોડે ચમ ઝઘડો કરે? ટાઈસુ જોજે બેટા, આ ઝઘડો કરે મારા જોડે. આ જો એ ટાઈસુ, તને કોણ બોલો? બંધ થા. તું બંધ થઈ જા. ચૂપ. હું મારા ટાઈસુન બોલાવું છું. ટાઈસુન મારું? હા મારું ના. મારા વાત પાડે તું? ગોડા ગોડા તું ગોડું. હું જઉં ટાટા. હા હું ટાટા જઉં. હો ટાઈશું ટાટા જઉં. તમે બેરો. રાબાનું બજારમાં માનસીબેન ને આપણે ઉઠાડીએ. માનસી ઉઠ. લાઈટ કરું. માનસી, એ માનસી, તાર બજારમાં પેલું લેવા જવું હતું કહેતી હતી એ? જવું? હા હેઠ ઉઠ. એમ નહીં, અસલી કહું પણ તું ઉઠ્યું ના તો છે તે જવાનું, પણ ટાઈમ થઈ જાય. જો 4-5 વાગવા આવ્યા તો
ચા બની જેલી છે, હેડ ચા પીવા જવું ને ફાઇનલ તો તૈયાર થા, ઊભી થા. માં કાનો માનસી આવે ને એટલે માખણ તો તૈયાર હોય જ નહીં. કાનાને ઉઠાડે તારા માનસી સહેલી હું તને ખરીદી આપું આખી નાખી ચપ્પલ. આ ચપ્પલો વાળી હજુ ચપ્પલો વાળી ખરીદીએ કે કટલરી વાળી ખરીદીએ? કટલરી વાળી ખરીદીએ. લીધું ના એ અલગ છે પણ એ લોકોને પૂછી લઈએ ને. પૂછી લઈ કણ આ ભાઈ રે ને એમને વ્હાઈટ શર્ટ વાળા ભાઈને પૂછો. બોલો બોલો આજે લીકલી હારી આવે કારણ કે આગળ નીકળે કાલે ઉઠ્યું હતું બધે બંધ હતું. કિસી કે નસીબ કરો થોડા ખબર ન. જો આ રહ્યું લીધું વેલણ. માનસી માટે તો લીધેલું જ હતું પણ મને ગમી જ નથી, ઘર માટે લીધું. પછી આ રહ્યું લીધું, એને આ ગમતું હતું તે કે તું જઈને લઈ આવી. આ મેં તે દિવસે નતું લીધું, પાછું મૂકી દીધું હતું બરોબર. અત્યારે બજારમાં શું શું વસ્તુ લેવા ગયા હતા ને બતાવ. પછી એને આવી બરણી જોતી હતી તેલની. એક તો જુઓ દૂધ લેવા, હા તે અંદર ડોકલી ખખડાય. ને મારા માટે આ પર્સ લીધું હ, આ રીતે સીધું લગાવીને હેડવા થાય. આ ટાઈપનો પટ્ટો આવે હ, આવી રીતે લગાવી દેવાનો. ખોનો બોનો મસ્ત થઈ ગયો. એક આ ખોનું હું પાછળ આવ્યું તો વચ્ચે બે ખોનો હી. પછી આ રીતનું હોય એક ખોનું હોય. કારણ કે આ ઓમવું થયું મારા વોના આ પર્સનો હોય ને પટ્ટો તૂટી ગયું, મારે પટ્ટો તૂટી ગયું. કાલ હું હેડવા જતી હતી ને આવાથી લોક ખરાબ થઈ ગયું એટલે પડી ગયું હતું. બધી વસ્તુ આમાં ભરી દેવાની. હા પણ આ રહ્યો તૂટી ગયો હો પટ્ટો હોયથી. બીજો મરૂન કલરનો અંદર પડ્યો હોતા લેવું હોય તો. હા હેરમ લાવી મારા માટે તૂટી ગયા હતા પહેરવાના લોંગ, તે બે લીધા. જ્યાં જ્યાં ટુકડા પડેલા દેખાય આવા બધું તોડી નાખ્યું. હવે થાકીને જ બેઠો હોય, થાકી રહે ને એટલે બે ગયા. તોડવા દે બધા ટુકડે ટુકડા સવારે જવું મહેસાણાથી પછી બે અમદાવાદ માટે બરોબર ને. આ લેપટોપ લેતી આવી છું. તો ગાઈસ જુઓ આપણે જોઈએ માનસીને પૂછીએ કે માનસી શું બનાવે હ. હું અહીંયા ખુરશીમાં બેહું અને માનસી બેન બનાવી રહ્યા છે. શું બનાવો માનસી? ફોજિયા. હા ફોજિયા ફોજિયા બોલે. શું નાખ્યું બોલો હેડો. જો આ બાજુ આ ડબ્બા રહ્યા બધા જો. હા બાજરીના લોટમાં છે ને, ઉતાવળું બોલો થોડું. બાજરીના લોટમાં છે ને પેલા તો મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, તલ, પછી આ મેં ગોળ અને આંબલીનું પાણી બનાવરાયું હતું એ થોડું, અને થોડી દળેલી ખાંડ અને તલ અને થોડો અજમો બરોબર, અને થોડું તેલ રહી ગયું. મરચા ક્રશ કર્યા હતા. હા લસણ અને મરચાની પેસ્ટ
એની પેસ્ટ અંદર આદુ નાખો તો નાખી શકાય. અને જો તમારી જોડે આની છે ને ગોળ અને આંબલીની ચટણી ના હોય, મતલબ પાણી ના હોય તો લીંબુ નાખી શકાય. ચલો તો જુઓ માનસી લોટ બોધે છે. અને ભજીયા કટ કરીને અંદર નાખી દીધા છે. 3 જણને ખવાય એટલા જ છે. હા તો આપણે જોઈએ બરોબર. હવે માનસી કેવા ફોજિયા બનાવે હોય આપણે જોઈએ. હો થોડું તેલ ખેતરમાં ફોજ ઉગે ને ના ખેતરમાં ના ઉગાડે. ખેતરમાં ઉગે, ખેતરોમાં વેલા હોય ઓના. જુઓ માનસી એ ગાઈસ આ રીતે વેલણિયા બનાવી દીધા. મમ્મી પોણી પણ અંદર ગરમ લાય થઈ ગયો. આટલે હવે આપણે મૂકી દઈએ ઓમો ગોઠવી દઈએ, થોડા બીજા ઓમો ગોઠવી દઈએ તેલ વાળું કરીને. લાવ જુઓ. હવે એક મસ્ત અંદર બધા લગાવી દે. હાથને બગાડવો જ નહીં ને બસ. ધીમે ધીમે પણ સુપર ફાસ્ટ ની જેમ નહીં. ધૂમ 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 ધૂમ. બસ અંદર મૂકી દે. અને આને હે ને ચોટવું ના જોઈએ. બસ બસ હવે એક એક કરીને અંદર ગોઠવી દે બધા. જો પહેલા ઊભા મૂકી જાડા રે ને લે જાડા નહીં બંધ કરી દો. વિડીયો બાય બાય કરી દો. તો ગાઈસ અમને ઓમો મજા ના આવી એટલે અમે ઓમો ગોઠવી દીધું. કેમ પેલામાં ઓછું ફાવ્યું, અમને એવું લાગ્યું કે કદાચ ના ચડો તો નહીં માનસી. હાચવીને હાચવીને જો બંને બાજુ વોકડા છે ને તો વોકડા બંને બાજુ જ રાખવાના. ફિટ કરી દો હવે જાતે જાતે. 15 મિનિટમાં તો થઈ જશે. 10 મિનિટ ફાસ્ટ ગેસ રાખવાનો થઈ જાય તો ખાસ જ છે. ચલો ખાવા. તે ખાધા કેવો બને? બને મહેતી બને.